તો જય દ્વારકાધીશ મિત્રો, 365 દિવસ બ્લોગિંગનો આજે આપણો દિવસ છે 106. તો બાપુ થઈ ગયા જવાનો બરોબર રેડી, કારણ કે આપણે જવાનું હતું ખરેડી. તો હું જેને ગાડી લઈને નીકળી ગયા હતા ખરેડી જવા માટે, કારણ કે આપણે ખરેડી બાટલો લેવાનો હતો, એટલે ખરેડી જવા નીકળી ગયા ફટાફટ. તો ભાઈ અમે બાટલો લઈને આવી ગયા હતા ઘરે, અને હું જમી બમી બેઠો હું. આજે આપણે વિડીયો શૂટ કરવાનો છે, રોસ્ટ વિડીયો. પ્રેમી પંખીડા જવું રાખી દીધો બધો સામાન બમાન ગોઠવીને, સેટઅપ બેટઅપ કમ્પ્લીટ. આજે નવો સેટઅપ કર્યો એટલે થોડીક વાર લાગી. હવે જો રાહ જોવું જેનેલની હમણાં આવી છે એટલે પછી કરી શું. બહુ મસ્ત બનાવવું હોય વિચારીને રાખ્યું હોય પેલા ફાડી નાખવું. જો તો વિડીયો કમ્પ્લીટ કરી લીધો તો, અને પછી ખબર પડી કે માઇક દાદા તો બંધ છે. તો પાછો શૂટ કરવો જોઈએ. આવી ગયા આપડા બે ભાઈઓ પહેલ્યો. હવે શૂટ બૂટ આખો કમ્પ્લીટ થઈ ગયો, પછી બેકઅપ કરીને હજી ઊભો થયો તો આ ખબર પડી કે માઇક તો બંધ છે, અવાજ આવ્યો જ નહીં. હવે પાછો શૂટ કરવો જોઈએ. હાલો પાછો કરી. તો ભાઈ વરસાદ આવે છે, વિડીયો શૂટ થઈ ગયો તો પછી વરસાદ આવે છે. જો કેવો વરસાદ હતો જોઉં તમે ખાલી મોસમ જો ભાઈ, હમણાંનો મોસમ જો ભાઈ. આ ઉનાળાની સિઝનમાં વરસાદ પડે છે. હવે શું કેરીના ભજીયા કરીને ખાવા અમારે? હે જો ખાલી તમે મસ્તનું હે ને વેધર, મોસમ કી બારિશ. તો ભાઈ જોઈ લઈએ આપણે બાપુ નવી હેર સ્ટાઈલ આવી રાખવાની ચાલુ કરવી છે. જો લાંબા વાળ થઈ ગયા થોડા એટલે હવે ચાલુ કરી છે આવી રીતે આમ રાખવાની. જો કેવી સારી લાગે લાંબા વાળ બાળ કરી. તો ભાઈ આજે હાટું આટલું જ. મળીશું નવા મિની વ્લોગ સાથે. ત્યાં લાગી બધાને જય દ્વારકાધીશ. કેવું લાગે કમેન્ટ